આજ રોજ અમે જનતા રેડ સિલિકાની જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવી, એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું, પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્ય શ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલ્યો, વિડીયો મોકલ્યા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી, છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી. અમે ફરી પાછું લખવું પડ્યું, કલેક્ટરશ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી, છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કરેલું એ પણ એને રિસીવ નથી કર્યું. અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું, સોશિયલ મીડિયા લઈને આવીશું, મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું, કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી, અમારે કોઈ લેવા દેવા નથી, પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે. સરપંચશ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એક હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું, કલેક્ટરમાં અને આ બધા યુવાનો ટીમ બધી જઈશું, મીડિયા જઈશું ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે, જળ જમીન જંગલ માટે, એને બચાવવા માટેનું અભિયાન છે, કોઈ કમાવા માટે નથી. ને હવે પછી અમારે અહીં રાજપારડીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવાના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું ને રોજી રોજનું જે ખનીજો ચોરી થાય છે એકલી ડમલાઈ માટે નથી, પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે, ઓવરલોડ ગાડીઓ ચાલતી હશે, ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર, પરમિશન વગર, જીપીસીપી વગર, એ બધા પર અમે રેડો કરીશું ને એના અભ્યાસુ લોકો અમારી સાથે છે, યુવાનો ઘણા બધા છે. ડૉક્ટર અશ્વિન પણ અહીં ગાડી ભાવિનભાઈ એ પણ લડે છે, સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે, બીજા વૈભવ ભાવ છે, બધા જ અમે સાથે લડીશું. અને આ બધી ટીમ જે છે આજે જ્યારે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ. અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને આને બંધ કરવાની કોશિશ કરીશું. ગેરકાયદેસર કોઈનો અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા, એને રોજગારી પણ છીનવવા નથી માંગતા, પણ કાયદેસર થવું જોઈએ ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય, સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય, સ્થાનિક લોકો પંચાયત, હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ. તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ, ડ્રાઈવરો માટે રોજગાર હોવું જોઈએ ને એના સ્થાનિક લોકો માટે રોજગારી હોય. તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોદ્યું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર.